તો હું તમને રૂબરૂ મળી જાઉં સાહેબ કાલ. માં એવું છે, રૂબરૂ મળવાની અત્યારે જરૂર નથી. હા આ બધી વસ્તુમાં તમારી પોતાની આ થયું છે એવું તમારી પાસે રેકોર્ડિંગ છે? હા હા, મારી પાસે રેકોર્ડિંગ સાહેબ, મારી પાસે અત્યારે હાલની તકમાં મને આ 5 મહિનાથી મારી પાસે હું મેસેજ, એક એનું રેકોર્ડિંગ. હું પૂછું એટલું બોલો પેલા હું તમને. હા હા તમે હા એની હારે વાત કરી હોય, આ દાગીના લીધા હોય અને આ તમારી પાસે એવું પછી તમને હું આપી દઈને આ દઈને એવી કોઈ તમારે ટેલિફોનિક ચર્ચા થઈ હોય એવા રેકોર્ડિંગ છે? હા હા, છે મારી પાસે હા, છે. તો એ રેકોર્ડિંગ મોકલો. પછી આ તમારા ઘરે આવ્યો તો અને લઈ ગયો તો કે તમે ત્યાં દેવા ગયા હતા? મારી ભેગા વેચવા ભેગા આવતા. વેચવા? શું વેચવા? સોનું વેચવા, અમરેલી જમનાદાસમાં. એટલે તમે સોનું વેચવા, તમારું સોનું તમારા ઘરનું હતું? હા, મારું સોનું. હા, કે એને મારી ભેગો વિશ્વાસ જ એટલો કેળવી લીધેલો. એટલે તમે સોનું વેચીને પૈસા દીધા કે સોનું જ આપ્યું હા હતું? હા, હોનું વેચીને પૈસા દીધા, એમ કે મને એટલું હોનું પાછું સામે કરાવી દઈ હું એમ. ઠીક 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 ઠીક. અને આમ રોકડા પૈસા કેટલા દીધા? 16 લાખ. 16 લાખ? હા, ઓહ, કટકે કટકે 3 વખત વેચી. એક 16 લાખ. હા 16 લાખ એટલે પણ બહુ દઈ દીધા હો. પણ વિશ્વાસ જ એટલો એને માતાજીના નામનો એટલો દેવરાવ્યો એને. ક્યાં ક્યાં અને માતાજી નામ નો? રૂપલમાં. ઓકે. પછી તમે આ વાત રૂપલમાં ના કાને નાખી હતી કે આવું થયું છે હા, એવું? ન્યા રીકવે અમે ગયા એટલે એને એમ કીધું કે આને અમે કાઢી મૂક્યો છે. કોને હવે એના રૂપલમાં એવું નામ કીધું? જો આ ન્યાથી એના ભાઈ ઝીણાભાઈ, રૂપલમાં તો ભેગા જ એના નથી એના થવા દેતા. ઝીણાભાઈ ઈ કોણ તમારે? ઝીણાભાઈ કોણ છે? ઝીણાભાઈ એના ભાઈ છે, રૂપલના ભાઈ, મોટા ભાઈ, આ રાજવીરના એના હા, મોટા રાજવીર ભાઈ. રાજવીર 2 નંબર નો. આ કેટલા નંબર નો? ઈ સૌથી નાનો. ઝીણાભાઈ. ઈ મોટા. હા, ઓકે, મોટા. બરાબર, 16 લાખ રૂપિયા. એટલે પછી આ હોનું બધું થઈને આપ્યા છે કે ખાલી હોનું અલગ છે? નહીં, હોનું વેચી તમે જે વેચ્યું? હોનું 17 તોલા થાય ને, 16 તોલા ને 70 મિલી, હા, ઈ મને ઘડાઈ સહિત પાછું કરાવી દેવાનું એવી 16 શરતે. 16 તોલા અને 70 મિલી. 70 મિલી. હા, અને ઈ આપડે કઈ સોનીમાં તમે વેચ્યું તું? જમનાદાસમાં, અમરેલી. 1 મિનિટ હો. જમનાદાસ હા, સોની. બાબરાવાળા. સોની બાબરાવાળા. હા બાબરાવાળા. હા ઓકે. પછી ઈ વેચ્યું તેને એની કઈ એને તારીખ કે એનું બિલ કે એવું બધું છે તમારી પાસે? હા હા, એની ચિઠ્ઠી જે આપે ને આપણને, હા, ઈ છે. ઓકે. પછી આને આપ્યા હતા એટલે એમાં રેકોર્ડિંગ, પછી આને આપ્યા તેને કઈ લખાણ બખાણ કર્યું તમે કઈ? નહીં નહીં, લખાણ વિશ્વાસમાં જ, આ માતાજીના વિશ્વાસમાં જ એને મને આ બોલો કર્યો. ઓકે. એટલો વિશ્વાસ જ દેવરાવ્યો. પછી આ એમાં એક રૂપલમાં ને તમે વાત રૂપલમાંનો કરી? 16 લાખ રૂપિયામાં ઈ રહ્યા ને, હા એમાં એક સોનાનો ચેન રૂપલમાંનો, હા, એક મિનિટ. અને સોનાનું ચગદું એક સોનાનો ચેન. ચેન હા રૂપલમાંનો? હા, રૂપલમાંનો. અને સોનબાઈ માનું તો ચગદું આવે ને માં, હા ઈ ચગદું યા 16 લાખ માં આવી ગયું મારા સોનામાં. સોનબાઈ માનું ચગદું ઈ રૂપલ ચગડું. માને પહેરવા હાટું બનાવવાનો છે. ઓકે, ચગડું. ઓકે. પછી આને અત્યારે ફોન ચાલુ છે? વોટ્સએપમાં આજની તારીખમાં મને આજ 5 મહિનાથી વોટ્સએપમાં મને મેસેજ દે છે. હા. આજ તમને આંગળીઓ એમ નહીં, કરાવું, વોટ્સઅપમાં ખાતામાં નાખી દે. વોટ્સઅપ અમે ફોન કરી દે લાગી જાય. વોટ્સએપમાં? વોટ્સએપમાં કોમાં જેમાં જ લગાડી એમાં હા જ હા, લાગી જાય. લગાડ. હા, ગમે. વોટ્સએપ ઓલા ફોન બંધ કરી દીધા એને, કેસ થયો ને. મેં બાબરા પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો. હા. મને ત્યાંથી ધમકી આપી ઝીણાભાઈએ હું? કે તમે માનું નામ લેવો ને હા તો તમને છે ને ભક્તો જિંદગી જીવવા સુખેથી નહીં દે. હા. મારી માથે એટલું પ્રેશર હતું, હું એટલો બી ગયેલો, ઘરની બહાર નીકળતા બીવું મનસુખભાઈ. હા. કઈ માં એવું છે? કારણ કે બીવાની ક્યાં જરૂર છે તમારે? એવું ધમકી મારતા પોલીસ કેસ આપી દેવાનો, હવે રેકોર્ડિંગ કરીને આપી દેવાનું. મેં આપ્યું ને નામ જો કેસ લીધો, હા મારી સાચી એફઆરઆઈ ઈ નથી થઈ.
પછી નામજોગ કર્યું, હાલો એને પકડી લ્યો એમ. તો હા. 2 મહિના સુધી તપાસ ચાલુ છે ને આમ છે ને ઈ ઓલું છે ને ઉપરથી તો ઓલું ને. એટલે મને એવું લાગ્યું એટલે હું એસપી સાહેબ પાસે ગયો અમરેલી. હા એટલે એસપી સાહેબ ને મેં આ રીતની બે વિગત આપી કે સાહેબ મારું સાચું આ છે, હા. આ રીતે. હા અને આ ભાઈ છે ને મારું આવી રીતના કરીને વહી ગયા, રૂપલમાં ના ભાઈ છે. અને હા. મેં એને અરજી મને કીધું કે તમારે આઈછા લખીને આપો, બાઈ નહીં. હા ઈ મેં આઈછા લખીને આપી ને સાહેબ ને. હા એને બીજે જ દિવસે એલસીબી ની તપાસ સોંપી દીધી. હા એટલે એલસીબી વાળા બીજે દી હોઈપી તપાસ. પછી એલસીબી વાળા ફૂલ ફોર્મ માં પકડી લેવાની વાત, પણ આજ દી સુધી સાહેબ હજી પકડાણો નથી. ઈ એમ કે છે કે લોકેશન એનું બહાર આવે એમ. હા હમ. તો મોબાઈલ હોય એટલે વાત થઈ જાય. લાવો ને. હા, ઓકે, હવે એના મોબાઈલ નંબર બોલો છે. મોબાઈલ નંબર એક જ મિનિટ સાહેબ ચાલુ રાખજો. એના 3 નંબર છે. તો હવે મારી વાત સાંભળો. એ 3 નંબર મને આપો, પણ આ સોશિયલ મીડિયામાં વાયરલ થવામાં તમારી મંજૂરી છે ને? હા, પણ મંજૂરી એટલે સાહેબ હવે સમજી લ્યો કે હવે મારી પાસે હું આજ 5 મહિનાથી હવે આપ તમે કયો એ રીતે હવે શું કરવું મારે? અમે ઈ તમને પૂછું છું કે આ બધી તમારી માથે જે ચીટિંગ થયું છે, આ જે પૈસાના વહીવટ થયા છે, ઈ તમે રૂપલમાં વાયરે વાત કરી હતી, આ બધું જે થયું છે ઈ તમે સોશિયલ મીડિયામાં અત્યારે જાહેર કરવા માંગો છો? આ વાત જાહેર કરો છો? હા 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 હા, એમાં તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં, પણ મને પાછી મને કારણ કે બી કેટલી છે કે તમને મને બીક મારી કઈ જો નાખશે. ભાઈ, મારી નાખે ને એવું જો આ જિંદગી છે નહીં તો આજ ને કાલ મરી જ જવાના છે બધાય. હા. આ જગતમાં રાવણ રહ્યો નથી. હા હા હા, મોત હાટું થઈને બહુ કઈ બોલું બહુ નહીં કરવાનું. કઈ હવે તમે ક્યાં રાજપાટ છોડીને ગોપીચંદ ભરતરી છો ક્યાંય મૂકીને વ્યા જવાના છો? ના એવી વાત નથી, પણ મારે સાહેબ છોકરો એવો 26 વર્ષનો. તમે મુદ્દો સમજ્યા પછી નથી. જો મારી દીકરી રહી એક્સિડન્ટ ને, હે મારી દીકરી હા એનું લગ્ન અત્યારે ફગાઈનું ટાણું આવ્યું. હા, તો લગ્ન કરી નાખો ને. નાનો તમને જો મારી દીકરો સાંભળો, છે. તમે ને કોઈ હા આ દુનિયામાં કોઈ હું રાવણ ભલે પેદા થયો નથી. તમે સાંભળી લો. હા હા, ઈ કદાચ આ ભાઈ આપડે આ રાજવીર ને ના ભાઈ હું નામ બીજલ ને એને કઈ હવા હોય ઈ કાઢ નાખી. આમાં કાયદામાં કઈ જોગવાઈ, કાયદા પ્રમાણે હારા હારા સિસોડામાં આવી જાય. હા હા હવે આ ધૈરાજભાઈ અટણ જેલમાં આવી ગયા તમે શું ને? હા, પણ એવી હમણાં આપણે રૂબરૂ વાત કરું તો તમને બધી આ રીતે આ એમ કે જો આ અટણ શું થઈ ગયું એનું. માયાભાઈ ના દીકરા ધૈરાજભાઈ રહ્યા એને અંદર જવું પડ્યું. હા 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 તમે ગુંડાગર્દી કરો તો કઈ પોલીસ છોડે નહીં, હા અને ખોટી રીતે કેસ કરો તો કોર્ટ નો છોડે. એ તો નામદાર અદાલતમાં કરી નામદાર મને કિનાખોરી રાખીને ફીટ કર્યો છે તો અદાલત તમને સાંભળશે. હા હા, પણ આપણે લડવાની તૈયાર રાખવાની. આપણે કોર્ટ સુધી જઈ આપણે બધું કરી, તમે તમારો અવાજ ઉઠાવવો પડે, એ બધું કરવું પડે. એમાં આપણે સક્ષમ હોવા જોઈએ. હા, એમાં સક્ષમ છું સાહેબ. આ માનતા સડાવમાં તાવા સડાવવામાં આપણે બધી માનતા ઉરાકવામાં તમારું કરી નાખવું. આમાં કોઈ દેવી તમને થોડો બસાવે. હા આ સિસોડા બધે કોર્ટ કચેરીના છે. હા નામદાર અદાલત ઈ જ મોટું ભગવાન. એમાં ગયો ને હારા હારા સીધા થઈ ગયા. આસારામ બાપુ જો અટણ મોજ કરે. હા એટલે બાબા રામ રહીમ હારા હારા જલસા કરે છે. મેં ડીઆઈજી સાહેબ ને લખી અરજી, હા ઓલી કરી આ પોસ્ટમાં હા ભાવનગર. હા, જો તમારી ફરિયાદ ન લેવાની હોય, હા ઈ કાગળિયા હોય હા તો ગુજરાત નામદાર હાઈકોર્ટ નું ડાયરેક્શન લેવું પડે. હા એટલે તમારે સીધું રેડી થઈ જાય. પછી આપણા આમાં જ્યાં કઈ નીચે આપણે અવાજ નો આપણો સંભળાતો હોય હા. તો નામદાર અદાલતમાં ડાયરેક્શન લેવું પડે કે આ, અને જો કોઈ પણ ફરિયાદ હોય એને એની પ્રથમ બાબત એવી છે કે પેલી ફરિયાદ એફઆઈઆર લઈ લેવાની. હા સાચું ખોટું છે એ તો અદાલતમાં પછી દેખા જાય. હા હા હા, એ બધી કાયદાના નિયમ મુજબ થઈ જાય. કઈ વાંધો નહીં સાહેબ. બરોબર. એટલે તમે મને કારણ કે ઈ ભાઈ આના આ રાજવીરના ફોટા છે હા હા એના ફોટા મોકલો. હા પછી મને એના મોબાઈલ નંબર મોકલો. હા પછી આ રૂપલમાં તમે વાત કરી તો રૂપલમાં એ તમને શું જવાબ આપ્યો? ત્યાંથી એમ કે અમે અહીંથી 1 રૂપિયો દેવું, અમે એને 7 વર્ષ પેલા કાઢી મૂક્યો છે નામચોક, કે બીજે લાલસુરભાઈ ભડાય એમ. આને અમારા કૈયામાં નથી, પણ માને ઓળખે છે કોણ? માને ઓળખે છે ને. માના નામ ઉપર તો આ બધી કરી આવે છે. પાછા ઈ લોકો સ્વીકારે છે કે અમે આને તમારી જેવા આવા સાંજે કેટલાય આવે છે એમ. તો અને મારે છે ભાઈ, એને ઈ કીધું કે ભાઈ તો મારે છે બધા રૂપલમાના ભક્તો ને જ બધા. આને કોઈ ઉભો કોણ રેવા દેવાનું? રૂપલમાના ભક્તો હોય ઈ.
માનતા હોય ઈ એને પપ્પા ભેગી વાત કરાવડાવે ને એને આખી ટીમ ઈ બધું જાણે છે ન્યા. એમની તો રૂપલમાં એવું કીધું કે અમે કાઢી મૂક્યો છે, આ કર્યું છે, તે કર્યું છે. હા એને કીધું ન્યા. શું એમ કે કીધું? અમે તો ઈ કે આને કાઢી મૂક્યો છે કે. તમારા રૂપલમાં એ વાત થઈ હોય એવા તમારી એના પાસે ઘરના હે રૂપલમાં એ તમારી ટેલિફોનિક વાત થયેલી કે ઓમ નહીં રૂબરૂ? નહીં રૂબરૂ અમે ગયા જ તા હા. આખું ઘર. હા, હા બરાબર. એમની તો આ આવડા બધા પૈસા એને તો ઈ ત્યાંથી લઈને વિયો ગયો તો ઈ હા. ત્યારે એને ત્યાં લેવા આવ્યો તો ઈ તમે રૂપલમાં કેમ વાત ન કરી કે માં આ આવું કહે છે એમ? પણ એના પપ્પા ભેગી જ વાત કરે એના ફોનમાં એના પપ્પા ભેગી જ વાત કરાવતો હતો. કેના પપ્પા ભેગું? એના રૂપલમાના પપ્પા ભેગી જ. રૂપલમાના પપ્પાનું નામ શું છે? હે બીજલ ઓલા હાલસુરભાઈ. હા, હા પછી આલસુર પણ બાપાનું ઈ- રેકોર્ડિંગ છે? ઈ રેકોર્ડિંગ એના ફોન માંથી વાત કરાવતો. ઠીક, એના ફોનમાંથી વાત. વિશ્વાસમાં હા એના ફોન માંથી વાત કરાવડાવે હા, આપણને. એટલે માણા વિશ્વાસમાં તો કેટલા ઓલામાં હોય માતાજી કઈક આવું થોડું ખોટું કરે કઈ અહીંયા આપડી ભેગો વિશ્વાસ જ એટલો કેળવો હતો. હા બરાબર. એમ નહીં તો હવે એમાં તમે એના મોબાઈલ નંબર બોલો છે ને હવે એની હારે વાત હું કરું બીજું. હા મોબાઈલ નંબર બોલો. એક જ મિનિટ આમાં મારે કાઢવા પડી છે. હો? કાઢો કાઢો. હા ત્રણેય નંબર બોલ તો આમાં મોબાઈલ માં કઈક તો 81 60 હા, 44 55 95. 81 60 44 95. એક હરખો બોલ તો ભાઈ તું મને દે અહીંયા. 81 60 44 55 95. ઓકે, હાલો ભાઈ બીજા બોલો. બીજો નંબર બોલ. 89 808 88 89 89 808 808. 808. હા 88 88 5 88. ઓકે, હાલો ત્રીજો. ત્રીજો બોલ. 98 750 750 38 146. ચોથો નંબર. ચોથો નંબર વધશે. હા લખાઈ ગયા. હા, એ તો બધું. હા હવે ચોથો નંબર હજી 70 પૂરા 70 હમ 7000 પૂરા 91 ચાર number. 91 92. હવે આ ચાર માંથી નંબર ચાલુ કયો હોય એનો? એનો અત્યારે આ જે એને ખબર પડી ગઈ ને એટલે ઈ એકોય નંબર ચાલુ જ નથી. વોટ્સએપ રહ્યા ને હા, વોટ્સએપ ચાલુ છે એમાં નંબરમાં. ઓકે. પછી તમે જે ફરિયાદીને અરજીઓ આપી હતી એની નકલ છે તમારી પાસે? હા મારી પાસે છે સાહેબ. ઈ મને WhatsApp માં ફોટા મોકલવા પડશે. ભલે કઈ વાંધો પછી નહીં. તમારો ફોટો મોકલવો પડશે. કઈ વાંધો નહીં. પછી આ રાજવીર વડા ઉર્ફે બીસલ હા એનો ફોટો મોકલવો પડશે. હા એનું આધાર કાર્ડ હું તમને મોકલું. આપણો આધાર કાર્ડ નો છે, અમારે ખાલી ફોટા જ જોઈ. હા હા, એટલે ઈ અને ઝીણાભાઈ નો નંબર એ તમને આપું. ઝીણાભાઈ એના ભાઈ? હા એ રામપરા. હા વળી ઝીણાભાઈ ઈ જાણે છે આ બાબતમાં ઝીણાભાઈ? હા ઝીણાભાઈ જ ધમકી આપી છે આપણને હા. કે ભક્તો જિંદગી નહીં તમને ગોટાળે જડાઈ દે. વોટ્સએપ કોલિંગ માં બોલેલા છે. હા, ઈ રેકોર્ડિંગ છે તમારી પાસે? નહીં. ઝીણાભાઈ ગઢવી, ઝીણાભાઈ આલસુરભાઈ. ભડા અલસુરભાઈ ભડા ઈ રૂપલમાના ભાઈ ને રૂપલમાનો ત્યાં વહીવટ ઈ કરે. ઈ કે અમે માનહાની નો તમારી માથે કેસ નાખી દેવું ને ઓછા ની ઉતરી. પણ આમાં મારે માનહાની નું ક્યાં? એનો ભાઈ આવો ચીટર છે તો તમારે કીધું તમારે એટલા વર્ષથી આવું કરે છે માર તો તમારે આનો કઈક રસ્તો તો કરવો જોઈએ ને. તમે 7 વર્ષ પેલા ખાલી છાપામાં થઈને છૂટી ગયા. ઈ છાપાની નકલ છે? હા ઈ છે મારી પાસે.
હા તો ઈ તમે આપો લ્યો, ઈ છાપાની નકલ ય મોકલજો. હા, અને આ ક્યાંનો ન્યાય મનસુખભાઈ કે માને કે ઓળખે કોઈ ખરું, માના નામ નું કોઈ, એના પપ્પાનું નામ કોઈને ના. કોઈ ન ખબર હોય રૂપલમાના પપ્પાનું નામ. હા. હં. અને આ ધૂતે છે બધાયને રૂપલમાના નામે. એને જાહેર કર્યું છે બીજલ આલસુરભાઈ ભડા અમારા કૈયામાં નથી, રામપરા, એવું 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 તો કોઈને ધ્યાને ન રહી ને. હં. બરાબર. કાંઈ વાંધો નહીં, ફોટા ને એવું મોકલો હાલો. હા હા. સારું હાલો. અને મનસુખભાઈ કાલે આવું મળવા આપને? હું કાલે કદાચ હું હાજર છું કે નથી ખ્યાલ નથી, પણ હા હા કેમ કે મળવા જેવું કઈ બાબત નથી, તમારે ખાલી આ લડવા જેવી બાબત છે. હા હા હા, હવે એક નંબર બીજો, મળવાનું પછી એડજસ્ટ કરશું. પછી આપણે તમારા રેકોર્ડિંગ જે આની હારે વાત થઈ હોય, હા. ઈ રેકોર્ડિંગ પછી આલસુર બાપાની હારે વાત થઈ હોય ને એવા રેકોર્ડિંગ છે? નથી, એના ફોન માંથી કરાવી હતી વાત. મને નંબર આપ્યો ને, હા. ઈ સીતારામ નો નીકળ્યો, સુરત રહેશે ઈ. એમાં એમની આ ઝીણાભાઈ ના નંબર બોલો, બોલો એના મોબાઈલ નંબર બોલો. ઝીણાભાઈ ના નંબર બોલતો. હે 9099 હા 56 72. હા, 2 વાર 72 થઈ ગયા 10. હા પણ એમની હવે આમાં શું થાય ખબર છે કે ઈ હા તમે આવી રીતે વિશ્વાસમાં આવીને શું કામ આવી બધી ઝીંઝટમાં પડવું જોઈએ? તમારે જયારે આવું બધું માંગતા હતા ને આવું બધું થતું હતું તો ઈ ત્યારે રૂપલમાં તમને આ ના કરી હતી કે ભાઈ આ નો દેતા? નહીં, એનો કોઈ કોન્ટેક એને થવા જ કે એની માનતા લઈને આવ્યો હતો કે મારે માનતા છે કે અમારે જવાય નહીં, હું મોટો બિલ્ડર છું, મારે બિલ્ડર ના કામ હાલે છે. ઓકે, એટલે ઈ અત્યારે અને ક્યાં? ઓમ તો મંદિરે જ એની છે આમ પાસે તો. એક ઓડી ગાડી, હે હા પછી ટીયુવી ગાડી, હા ઈ બીજાના નામે રાખે આવી રીતના બધાયના. હા હા અને એક સ્વિફ્ટ ડિઝાયર, સ્વિફ્ટ ટુકડો, હા ઈ આપણે અહીંયા લઈને આવતો, અહીંયા રેલો છે આપડી ત્યાં. હા એટલો વિશ્વાસ કે એને કેળવી લીધો આપણને હોય. સારું કર્યું, તમારે વિશ્વાસ એમ તમે થઈ જાય એટલે સારું કેવાય ને. એના પપ્પા ભેગી વાત કરાવડે, રૂપલમાના પપ્પા ભેગી વાત થાય એટલે આપણને આવો તો સપને ખ્યાલ ન હોય ને પાછી માનતા કરો એટલે કોઈને કહેવાનું નહીં. મેં અમારા ભાઈને કોઈ નથી કીધું, મોટા ભાઈને. કેમ? આ ખાનગી માનતા છે? હા, અને ખાનગી માનતા આવ્યો મને, એવો આમ એટલું મને ઓલું કર્યું મારું, આમ કે મને એટલું તમારું પેટમાં પડે છે કે આપણે માનતા કોઈ નહીં કહેવાની. પછી મને કંકુ ની ચાંદલો કરવાની, મને અને મારા ઘરના ને ચાંદલો કરવાની ડબ્બી હોત એને પ્રસાદીમાં દીધી હતી. કંકુ? કે આ રૂપલ પેલા શરૂઆતમાં એનું કારણ છે કે એની પાસે કંકુ ની જ પ્રસાદી હતી, હોનાની પ્રસાદ તમારી પાસે હતી ને, એટલે પછી એને તમે કંકુ બટકાઈ દીધું. એટલે એને મને છે ને ત્યારે આવી માનતાની વાત જ નહોતી કઈ કરવાની. તમે સમજતા નથી, એની પાસે તો કંકુની પ્રસાદી હતી, પણ તમારી પાસે ઓલું 16 તોલાની પ્રસાદી હતી ને, હાથી પ્રસાદી તમારી પાસે હતી. એટલે મૂળ પ્રસાદી હાસી આ જરૂર હતી, કેમ કે હોની પાસે જવું પડે. કંકુ તમે ક્યાં તમારે દેવા જવું? ઈ ડબ્બી છે પછી ઈ તો પછી આ ખબર પડી ને બધી ઘા કરી દીધું બધું કે આ તો આપડી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ, કઈ આપડે કઈ વિચારી જ ન હોય ગયા. એમ કે હા કાંઈ વાંધો નહીં, મજા કરો ને, માનતા હું પુણ્યનું ભરો અને માતાજી તમને દે. માતાજી પરસો દીધો કે નથી દીધો? હે માતાજી પરસો તો દીધો ને તમે 16 તોલાનો? હા, રોડે ચડાવી દીધો કે? મારા બાપા હતા ને, એને કરાવીને છોકરા વાટું રાખ્યું હતું. એને ખબર છે કે આવી રીતના. એમ નહીં, તમે એ તો બધું ઠીક, આપણે કઈ સમાજમાંથી આવો? અમે વાણંદ સાહેબ. હા, એટલે તમે બધી દાઢીઓ કરો તમારી આવડે ને કરી નાખી, આ કેવી વાત છે? હા, હે હું ડ્રાઇવિંગ કરું છું અને મારા પપ્પા પૈસા ડોક્ટર દીધા હતા. પછી સીડ્યા? હે આ 16 તોલા દીધા પછી ડ્રાઇવિંગ માં સીડ્યા કે પેલા જ કરતા હતા? ખરું, મારે ડ્રાઇવિંગ નું જ છે પેલાથી. હા,
તો તમે સારું ડ્રાઇવિંગ કર્યું. હમ. હવે ડ્રાઇવિંગ કરો છો કે ઘરે રહી ગયા? નહીં, અત્યારે ડ્રાઇવિંગ કરું છું. હમ, હમ. બરાબર. તો અત્યારે આપડે વિષયમાં ખાલી વ્યવસાયમાં ડ્રાઇવિંગ સિવાય કઈ નહીં? નહીં, તમારા બાળકો શું કામ કરે? મારા બેબી, મારો બાબો તો માનસિક વિકલાંગ છે. હા, જય 26 વર્ષનો. એની જ માનતા હતી ને? હા, અને બેબી છે મારી, એનું અત્યારે લગ્ન કરવાને હગાઈનું ટાણું આવ્યું. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. એમાં અને કઈ જરૂર નાનો પડે? 12 વર્ષનો મારો બાબો છે, ઈ ભણે છે સ્કૂલમાં. મારી વાત સાંભળો, આ તમારી દીકરીના લગ્નમાં કઈ જરૂર પડે હા, તો અમને કહેજો. જો અમારી પાસે ડીજે છે એવું બધું છે, જેટલી થાય એટલી મદદ અમે તમને ફ્રી કરી દેવું. ના ના, પાકું પાકું. ઈ એમાં તમને, કેમ કે આ તમારો લૂંટિયો થયો છે ને, એટલે હા, અમે તો આમાં પણ ક્યાંય માનતા મને- નથી. પરસાદીમાં પરસામાં એમાં ક્યાંય. પણ મનસુખભાઈ આડે છે ને, મને માતાજીના નામ ઉપર ધોતી લીધો, ભગવાન કઈ આસ્થાના નામ ઉપર છાના કઈ હું રહી એવું વાયલા કરે. હવે આમાં તો બધું આ છે ને ભાઈ, આ દુનિયા છે. આ જેટલા દેવના નામે જેટલા ધતિંગ થાય છે ને ભાઈ, માતાજીના નામે, એટલો બીજો ભ્રષ્ટાચાર જ નથી. છાના રહી જાઓ. અમારાથી જેટલી થાય એ તમને મદદ કરી દઉં ભાઈ. જો હું તમને કહું, હા હા અમારા જેટલી થાય એટલી મદદ કરી દઉં. તેમ છતાંય કદાચ તમારા લગ્નમાં, દીકરીના લગ્નમાં કઈ કરિયાવર હા કે કઈ ઘટે હમ. તો મનસુખ ગોવિંદ તમને કરિયાવરનું ને એવું બધું એડજસ્ટ કરાવી દે. બીજી વાત કાપી નાખો. પાકું પાકું. છાના રહી જાઓ. કેમ કે ઈ પણ ઈ આવડા લોકો ને ઈ તો તમે એમ નામ જાઓ ને તો ઈ તો થઈ જાય. પણ હવે આ શું છે ભાઈ, આ ધર્મના નામે બધા જે ધતિંગ હાલે છે ને, એમાં એટલું બધું નહીં પડવાનું. પણ એમ નહીં, હું ત્યાં ગયો માતાજી, હા, છાના રહી જાવ ભાઈ. એને મને આસ્વાદન આપ્યું હોત ને આ રીતનું હા હા હા. કે ભાઈ તમે કાંઈ માતાજી કઈ આવા થોડા હોય એમ. મારે જો તમારી દીકરી, ઈ મારી દીકરી, મારી સાંભળી લ્યો. કઈ પ્રસંગમાં તમે મૂજાતા નહીં. પ્રસંગ તમારો 1000% થઈ જાય. બીજી વાત કાપી નાખો. હું મારા ઘરનાને આપું છું. આપો આપો. 2 મિનિટ ચાલુ રાખજો. ચાલો. મનસુખભાઈ પોતે જ છે. હાલો. હા બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. હા, અહીંયા બનાવ બની ગયો છે. 4-5 મહિના થઈ ગયા પણ કઈ રિઝલ્ટ આવતું નથી. હવે એમાં એવું છે બેન કે અમારા ત્યાં જો અમે આ અંધશ્રદ્ધા બાબતમાં અમારો ખુલ્લો વિરોધ પહેલેથી કરતા આવી છીએ. એટલે અંધશ્રદ્ધા તો સેજ નહીં, એને ચીટિંગ જ એવું કર્યું છે માતાજીના નામે. હા, પણ એ અંધશ્રદ્ધા થઈને તમને વિશ્વાસમાં લીધા. વિશ્વાસી જ અંધશ્રદ્ધા. કોઈનો ભરોસો કરવો એ અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા એટલે રૂપલમાનો ભાઈ છું અને તમને તમારે મનબુદ્ધિનો દીકરો છે. મારે દીકરો મનબુદ્ધિનો 24 વર્ષનો છે. એટલે કે મામા તમને આ લાવો દઉં છું, એટલે કે તમારા દીકરાનું સારું થાય આવી રીતે એટલા વિશ્વાસમાં લીધા. અને ઓલા લોકો શું કે ઈ તો કે ચીટર છે, એને તમે કે 7 વર્ષ થયા કાઢી મેલ્યો છે. દીકરો એનો જ છે પણ માનું નામ ન આવવું જોઈએ, એમનેમ કેસ કરો. આ તો માના નામે લીધું છે, માનું જ નામ આવે ને. તો માન ઈ એટલે તો અમારો કેસ બોધો પડ્યો. પોલીસ વાળા એ કઈ નથી ધ્યાન દેતા અને માનું નામ લેવો તો ભક્તો જીવવા નહીં દે. આ ક્યાંનો ન્યાય? કાંઈ ભક્તો કોઈ જીવવા ન દે. હું ભક્તો એટલે હું ભક્તો કઈ ગુંડા છે? ભક્ત જીવવા ન દે. કીધું ને ભક્તો. અરે ચોખ્ખી ધમકી. મારે 25 વર્ષનો મંદબુદ્ધિનો દીકરો છે, કમાવા વાળું. આ એક ગાડી હાકે અને આ લોકોને એમ શરમ નથી આવતી કે અમારા ઓલા ચીટર ને પકડવાય નથી દેવો, માનું નામ નથી આવવા દેવું અને પૈસા નથી દેવા. કાંઈ વાંધો. આમાં અમારામાં માનો ફોટો હોય જ મારી દેવું. તમે કાંઈ ઉપાધિ કરો માં. એમ નહીં, અમે બધા આખું ઘર પગે લાગવા ગયા કે ભાઈ તમારો ભાઈ આવું કરી ગયો. તો કે આ 7 વર્ષથી આ તો એનો ધંધો છે, તો તમે એનો કઈક ઈલાજ કરો. તમારો દીકરો છે અને રૂપલમાં કોણ એનો ભાઈ આવો. પેલા તો માનું નામ લઈને ન્યા આપણે થોડા ગળી દઈ. તમે આખી વાત સમજતા નથી. જો ઈ દેવમાં કોઈમાં પરચો હોય તો તમારા ઘરે આવી રીતે થોડું થાય. અમે વર્ષોથી બોલી છીએ કે જેના ઘરે દેવ જન્મ લેતા હોય એના ઘરે આવા બનાવ બને અને માં જગત ને સુધારે છે કે ભાઈ નો સુધારી શકે. આ બધી તમે તમારા મન, ઈ તો અટાણા બેન તમારા 17 તોલા 16 તોલા હોનું ગયું તઈ તમને. હા, છેલ્લે તો મારે હાર નહોતો દેવો ને તો એને પપ્પા ભેગી વાત કરાવડાવે. હવે તમે આ માનતા માંથી નો નીકળી શકો કે તમારે પૂરી જ કરો. એ બધા રેકોર્ડિંગ, બધા પ્રૂફ બધું અમારી આગળ છે. અમે હાઈકોર્ટમાં જઈને તો પણ પોલીસ અમને માનું નામ ને ધામ છે ને એટલે ક્યાંય અમારું કઈ થતું નથી. આવું કે હોય તમે હાઈકોર્ટમાં આવી જજો. હા,
આ ફરિયાદ રહીને તમને હાઈકોર્ટમાં હું કરાવી દઉં છું. હા હા એ એક જ ઝટકે નામદાર કોર્ટમાં સીધું ભાઈ આવું થોડું થાય એમ એવું કાંઈ આમાં તમે સમજતા ભાઈ આમાં માના નામે કોઈના નામે કોઈને છેતરપિંડી ન કરવાની હોય. હા આ કરેશ ને એ રૂપલમાનો ભાઈ શું આયમાનો ભાઈ શું અને ચોખ્ખે ચોખ્ખા માના અમારી પાસે રેકોર્ડિંગ પ્રૂફ બધાય બધુંય છે અને એને ધામનો સપોર્ટ પૂરેપૂરો છે નકર તો એ લોકો આનું કઈક ન કરે ભાઈ. હા હે સાચી વાત છે. એટલે આવું છે અમે રોઈ રોઈને બધા ગાંડા થઈ ગયા છીએ. કાંઈ ગાંડા આવે એમાં બેન આવું કાંઈ ન. પણ આટલું બધું હોનું ન દેવાય. તમે સમજ્યા? આ તમે કેમ દીધું છેલ્લે મારો હાર તો એને તોય એમ ધરાર લીધો અને ન્યા ગયા તો એને બાપા કે હું તો ફોન જ નથી રાખતો એની તો કે આખી ટીમ છે બોલો. તમને બધી ખબર છે કે એના મારા દીકરાને એવી ટીમ છે બેનું દીકરીઓને લૂંટે છે રૂપલમાનું નામ લે છે તો કાંઈક એની જોગવાઈ એને ન કરવી જોઈએ. ઈ લોકો નથી કરતા. આ એટલું બહાર આવે ને તો માનું નામ તો છાપામાં ન આવવું જોઈએ ને માનું નામ કે ચેનલમાં ન આવવું જોઈએ નકર ભક્તો જીવવા નહીં દે. આવી ચોખ્ખી ધમકી ઈ અમને નહીં અમારા સરપંચના મોઢે દઈ દીધી બોલો. ક્યાં ગામના સરપંચ? અહીંયા કોટડા પીઠાના અમારા ગામના જ ઈ બિચારા બધે અમારા ભેગા જ આવે છે કારણ કે અમે સાચા જ છીએ ને અમારી યારે કરી ગયો છે આ બધું. સરપંચ એમ અમારી લાગણી થી કે એના દીકરો આવો છે ઝીણાભાઈ તમે સમજો તો કે ભલે ને દોડવું હોય ત્યાં દોડી લેતા બોલો. આવો તો ઝીણાભાઈ ને પાવર છે. ઝીણાભાઈ નો મોબાઈલ નંબર ચાલુ રહે છે એનો? હા ઝીણાભાઈ નો તો હોય જ ને. ઈ રૂપલમાન મોટો ભાઈ વહીવટ કરે છે અને નાનો ભાઈ આવા ચોર ચપાટિયા કરે છે. બરાબર. કાંઈ વાંધો મજા કરો. અને અમે તોય મર્યાદા નથી મૂકી. અમે ધામ આગળ એક રૂપિયો માંગ્યો નથી. આ તો એને કહી દીધું કે ચીટર છે કાંઈ વાંધો નહીં એને પકડાવીને ખોટી રીતે મોજશોખમાં લઈ ગયો તો અમને પાછું દેવરાઈ દો. સાચી વાત ને ભાઈ મોજશોખ કરવા જો લઈ ગયો હોય તો અમને પાછું દેવરાઈ દો. ગાડીઓ છે ફોનું છે બધું મારી પાસે 2.5 તોલાનો રૂપલમાનો ચેન કરાવડાવ્યો. ઈ પહેરીને ફરવા માંડ્યો છે તો તમે પકડો દેવરાવો. હા બહુ અન્યાય અવડું ધામ લઈને બેઠા. તમારું નામ શું કીધું બેન? મારું શિલ્પાબેન નામ. શિલ્પાબેન. એક મિનિટ હો. શિલ્પાબેન તમારા ઘરવાળાનું નામ શું કીધું? પારસભાઈ બગથડિયા કોટડા પીઠા.